આજના વિડીયોની અંદર મિત્રો નવી રીતે તમને જોરદાર વિડીયો બનાવતા શીખવાડીશ. તો સૌથી પહેલા તમે ડેમો વિડીયો જોઈ લો. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોયો મિત્રો એ ટાઈપનો વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને એવો વિડીયો તમને એકદમ આસાનીથી બનાવતા શીખવાડીશ. તો તમારે પણ એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મોબાઈલને સ્ક્રીન ઉપર. તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે VPN ને કનેક્ટ કરવાનું છે. તો આ VPNની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તમે પ્લે સ્ટોરની અંદરથી પણ ડાઉનલોડ કરી શકો છો. તો VPN ને ઓપન કરશો એટલે તમને કંઈક આ રીતે એનો ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર. તો આ રીતે એડ આવશે તો એડને તમારે અહીંયાથી ક્લોઝ કરી દેવાની રહેશે, બરાબર. અહીંયાથી ક્લોઝ કરી કનેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું VPN અહીંયા કનેક્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. VPNને તમારે કનેક્ટ કરી લેવાનું છે સૌથી પહેલાં, બરાબર. VPN કનેક્ટ થઈ જાય પછી તમને આગળની પ્રોસેસ બતાવો, બરાબર. આ રીતે તમારું VPN અહીંયા કનેક્ટ થઈ જશે, બરાબર. પછી શું કોણ છે, તમારે અહીંયાથી CapCut એપ્લિકેશનને ઓપન કરવાની છે. CapCut એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર. તો તમારે સૌથી પહેલાં તો મીવાળા ઓપ્શનમાં જવાનું છે. અહીંયા ઉપર તમને સેટિંગવાળો ઓપ્શન જોવા મળશે, બરાબર. તેના પર તમારે અહીંયાથી ક્લિક કરવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા તમને બતાવી દો આ રીતે સેટિંગવાળો ઓપ્શન જોવા મળશે. નીચે આવીને તમને આ બિઝનેસ ક્રિએટર મોડ દેખાય એને તમારે અહીંયાથી ઓન કરી દેવાનું છે, બરાબર. પછી બેક આવી એડિટવાળા ઓપ્શનમાં આવીને અહીંયા ન્યૂ વિડીયો તમારે લઈ લેવાનું છે, બરાબર. ન્યૂ વિડીયો પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો તમારે જે વિડીયો બનાવવાનું હોય સૌથી પહેલાં તો એ વિડીયો લઈ લેવાનું છે, બરાબર. પણ તમને એકદમ આસાન ટ્રીક બતાવું, બરાબર. એકદમ આસાની રીતે તમને એ ટાઈપનું વિડીયો બનાવતા શીખવાડું, બરાબર. તો સૌથી પહેલાં તમારે ડેમો વિડીયો એડ કરી લેવાનું છે. ડેમો વિડીયો તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, બરાબર. એમાંથી તમારે સોંગ પણ આવી જશે, બરાબર. અને સોંગના લીધે તમારે ઇફેક્ટ તમને નાખતા પણ શીખવાડીશ, બરાબર. તો એ વિડીયો આપણે સૌથી પહેલાં તો એડ કરી દઈએ છીએ અને તમને બતાવી દઉં, પ્રોપર માહિતી આપી દઉં, બરાબર. તો એમાં તમને બીટમાર્ક કરવામાં પણ એકદમ આસાન રીત પડશે, બરાબર. તો તમે જોઈ શકો છો આપણે અહીંયા ડેમો વિડીયો તમને આપી દીધું, બરાબર. આપણે એડ કરી દીધું. આ ટાઈપનો વિડીયો એડિટિંગ કરવાનું છે એટલા માટે, બરાબર. પછી નીચે તમે જોઈ શકો છો તમને આનું અહીંયા એક્સ્ટ્રેક્ટ ઓડિયો તમને જોવા મળશે, બરાબર. તો તેના પર ક્લિક કરવાનું છે એટલે તમારા વિડીયોનું અહીંયા MP3 થઈ જશે, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો આપણે સોંગ આવી ગયું છે. સોંગ ઉપર ક્લિક કરવાનું છે. પછી નીચે તમને બીટવાળો ઓપ્શન જોવા મળતો છે, તેના પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો તમારે અહીંયા તમને બીટમાર્ક તમારે કરવાના છે સાઉન્ડ ઇફેક્ટ પ્રમાણે. સાઉન્ડ ઇફેક્ટમાં તમને ખબર ના પડતી હોય તો તમારે શું કોણ છે, ઉપર આપણે ડેમો વિડીયો તો આપેલું જ છે. ડેમો વિડીયોની અંદર તમારે ચેક કરવાનું છે કઈ જગ્યાએ કઈ ઇફેક્ટ બદલાય છે, બરાબર. જે જગ્યાએથી તમારે ઇફેક્ટ બદલાય, જે જગ્યાએથી ઇફેક્ટ શરૂ થાય એ જગ્યાએ તમારે બીટમાર્ક કરવાનો રહેશે. એટલે એ જગ્યાએથી તમને ઇફેક્ટ નાખતા ફાવે, બરાબર. સાઉન્ડ ઇફેક્ટ પણ તમને એ જગ્યાએ મળી જશે. તમે સોંગ સાંભળીને ચેક કરી શકો છો, બરાબર. તો તમને અહીંયા સોંગ નોર્મલી પ્લે કરીને બતાવું. અહીંયાથી તમે જોઈ શકો છો આપણે અહીંયાથી સાઉન્ડ ઇફેક્ટ બદલાય છે. તો અહીંયા બીટમાર્ક કરી દેવાનું છે. એડ બીટ ઉપર ક્લિક કરશો એટલે તમારે બીટમાર્ક અહીંયા થઈ જશે, બરાબર. અને અહીંયા તમે જોઈ શકો વિડીયોની અંદર ઇફેક્ટ પણ આપણે બદલાય છે, બરાબર. તો આ રીતે કરી દેવાનું છે, બરાબર. પછી તમે જોઈ શકો છો અહીંયાથી બીજી ઇફેક્ટ સ્ટાર્ટ થાય છે. તો તમારે અહીંયાથી તમે જોઈ શકો છો આ રીતે તમારે બીટમાર્ક કરી દેવાનું છે, બરાબર. પછી અહીંયાથી બીજી એક ઇફેક્ટ આવે છે તો અહીંયાથી તમારે બીટમાર્ક કરી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો અને અહીંયા પણ તમને અહીંયા એક ઇફેક્ટ જોવા મળતી છે. અહીંયા સ્ટાર્ટ થાય છે, અહીંયા આ રીતે પૂરી થાય છે, બરાબર. તો અહીંયા બીટમાર્ક કરી દેવાનું છે. એ ઇફેક્ટ સ્ટાર્ટ થાય છે, બરાબર. તો તમે જોઈ શકો છો અહીંયા તમારે આ રીતે જેમ ઇફેક્ટ આવે, બરાબર, એ રીતે તમારે બીટમાર્ક કરી દેવાના છે. તો હું ફટાફટ અહીંયા બીટમાર્ક સૌથી પહેલાં કરી દઉં છું ઇફેક્ટ પ્રમાણે. તો મિત્રો તમે જોઈ શકો છો તમારે આમાં વધારે બીટમાર્ક નહીં આવે, આટલા તમે જોઈ શકો છો. આ રીતે તમને અહીંયાની અંદર બીટમાર્ક તમને જોવા મળશે, બરાબર. તો આ રીતે તમારે આટલા બીટમાર્ક કરી દેવાના છે ઇફેક્ટ પ્રમાણે, બરાબર. પછી શું કરવાનું છે, યસ પર ક્લિક કરી દેવાનું છે, બરાબર. પછી આપણે જે પાછા તમને લોગો દેખાતો હશે એને ડિલીટ કરી દેવાનું છે અને આપણું જે વિડીયો હતું મિત્રો, બરાબર, જે એડ કર્યું એને પણ તમે ડિલીટ કરી દેવાનું છે, બરાબર. પછી પ્લસ ઉપર ક્લિક કરી તમારે શું કરવાનું છે, તમારે જે વિડીયો બનાવવાનું હોય એ વિડીયો સૌથી પહેલાં તમારે એડ કરી લેવાનું છે, બરાબર. તો હું એ જ વિડીયો તમને અહીંયા એડ કરીને બતાવી દઉં, બરાબર. તો આપણે આ વિડીયો લઈ લીધું, બરાબર. આની અંદર હવે બધી ઇફેક્ટો નાખી છું અને સ્લો મોશન પણ અપ્લાય કરતાં તમને શીખવાડીશ, બરાબર. તો એ ક્લિપને તમારે સૌથી પહેલાં ચેક કરી લેવાની છે તમારે કેટલી રાખવાની છે કેટલી નહીં, બરાબર. તો ક્લિપને આપણે જેમ કે તમે જોઈ શકો છો આટલી રાખવાની છે, બરાબર. તો ક્લિપને આટલી રાખી આપણે સોંગ છે 20 સેકન્ડનું અને ક્લિપ છે 10 સેકન્ડની. તો સ્લો મોશન અપ્લાય કરવાનું છે. એના માટે તમારે નીચે સ્ક્રોલ કરી તમે જોઈ શકો છો તમને અહીંયા સ્પીડવાળો ઓપ્શન જોવા મળશે, બરાબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા નોર્મલ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. તમે આની અંદર જો તમે કરવાળા ઓપ્શનમાં જશો તો તમારા વિડીયોની અંદર સ્લો ફાસ્ટમાં
એનિમેશન સ્પીડ લાગી જશે, બરાબર. સ્લો મોશન તમારું એમાં એપ્લાય થશે. એમાં તમે થોડીક સ્પીડમાં હોય, થોડુંક સ્લોમાં હોય, એ રીતે તમે એવું સ્લો મોશન એની અંદર જઈને અપ્લાય કરી શકો છો, બરાબર. પણ એમાં કટ લગાવશો તો તમારે અહીંયા વિડીયોમાં જે કટ વાગશે એટલે તમારો વિડીયો પરફેક્ટ રીતે તમને દેખાશે નહીં. એ કટ મારવા માટે તમારે નોર્મલવાળા ઓપ્શનમાં જવાનું છે, બરાબર. તો નોર્મલવાળા ઓપ્શનમાં જઈ તમારે અહીંયાથી આને આ રીતે કરવાનું છે, બરાબર. અહીંયા આ બાજુ કરશો એટલે તમારું વિડીયોની સ્પીડ તમને અહીંયા જોવા મળશે, બરાબર. આપણે 10 સેકન્ડનું હતું, વિડીયો 21 સેકન્ડ જેટલું થઈ ગયું છે. પાછળના ભાગમાં તમારે કટ મારી દેવાનું છે, બરાબર. પછી નીચે તમને સ્મૂથ સ્લોમો દેખાય, બરાબર. તેના પર ક્લિક કરી બેટર ક્વોલિટી સિલેક્ટ કરી યસ કરી દેવાનું છે, બરાબર. એટલે તમારા વિડીયોની અંદર અહીંયા સ્લો મોશન અપ્લાય થશે, બરાબર. તો તમે જોઈ શકો છો અહીંયા ઉપર તમને રાઉન્ડ જોવા મળશે, તેના પર ક્લિક કરી તમે જોઈ શકો છો અહીંયા 100% થાય ત્યાં સુધી તમારે થોડીક રાહ જોવાની છે. પછી આગળની પ્રોસેસ તમને બતાવું. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા 100% થઈ આવે છે, બરાબર. પછી તમારે 100% થઈ જાય, તમને ગ્રીન કલરનું આ રીતે ટપકું દેખાશે, તેના પર તમારે અહીંથી પછી યસ કરી દેવાનું છે, બરાબર. એટલે તમે જોઈ શકો છો આપણા વિડીયોની અંદર સ્મૂથ યા સ્લો મોશન કમ્પ્લીટ થઈ ગયું છે. પછી શું કરવાનું છે, તમારે સોંગ ઉપર ક્લિક કરવાનું છે. સોંગ ઉપર ક્લિક કરશો તમને બીટ માર્ક જોવા મળશે, બરાબર. તો જેટલી જગ્યાએ તમે બીટ માર્ક કર્યા છે એટલી જગ્યાએ તમારે ક્લિપની અંદર કટ લગાવવાના છે, બરાબર. તો બીટ માર્ક ઉપર આવી પછી ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે. પછી તમે જોઈ શકો છો તમને સ્પ્લિટવાળો ઓપ્શન અહીંયા જોવા મળશે. તો સ્પ્લિટવાળા ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારી ક્લિપની અંદર અહીંયા કટ લાગી જશે, બરાબર. તો જેટલી જગ્યાએ તમે બીટ માર્ક કર્યા છે એટલી જગ્યાએ તમારે આ રીતે કટ લગાવી દેવાના છે, બરાબર. તો ફટાફટ અહીંયા કટ લગાવી દઉં છું. તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે આપણે અહીંયા કટ લગાવી દીધા, બરાબર. તો મિત્રો કટ વાગી જાય પછી તમારે શું કરવાનું છે, તમારે જે બીજા નંબરની ક્લિપ આવે એમાં તમારે ઇફેક્ટ લગાવવાની છે, બરાબર. એમાં તમે એનિમેશન પણ લગાવી શકો છો. આપણે તમને ઇફેક્ટ બતાવશું. તમારે ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. પછી નીચે સ્ક્રોલ કરશો તમને ઘણી બધી ઇફેક્ટ જોવા મળશે, બરાબર. એમાં તમારે કઈ ઇફેક્ટ લગાવવાની છે તમે જોઈ શકો છો. તમને આ ઇફેક્ટ અહીંયા જોવા મળતી હશે, બરાબર. મિરર ફ્લિપવાળી ઇફેક્ટ તમારે લગાવી દેવાની છે, બરાબર. આ ઇફેક્ટને પછી આટલે સુધી રાખવાની છે. એવું તમે એનિમેશન પણ લગાવી શકો છો. તો વિડીયો પર ક્લિપ પર ક્લિક કરી એનિમેશનમાં જઈશો એટલે તમને અહીંયા વ્હાઇટ ફ્લિપવાળી ઘણી બધી ઇફેક્ટો જોવા મળી જશે, બરાબર. એવું જરૂર નથી કે મેં જે લગાવી એ તમે લગાવો. તમને અલગ અલગ બીજી ઘણી બધી વ્હાઇટ એનિમેશનવાળી તમે જોઈ શકો છો. અહીંયા પણ તમને આ મળી જશે, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો આ ઇફેક્ટ પણ તમે અહીંયા લગાવી શકો છો, બરાબર. તો આ રીતે તમારે એનિમેશન એ લગાવી જવાનું છે. મિત્રો એ ઇફેક્ટ લગાવ્યા પછી તમારે શું કરવાનું છે, અહીંયા બીજી નંબરની જે ક્લિપ આવે, બરાબર. એમાં તમારે અહીંયા ક્લિક આવી જવાનું છે, બરાબર. પછી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ તમારે બોડી ઇફેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે, બરાબર. બોડી ઇફેક્ટમાં જશો એટલે તમને અહીંયા ઘણા બધા ઇફેક્ટ જોવા મળશે. એમાંથી તમે જોઈ શકો છો આપણે આ ઇફેક્ટ લગાવવાનો છે. તો એ ઇફેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું. આ રીતે પછી તમારે સ્પીડને તમારી રીતે એડજસ્ટ કરી દેવાનું છે, બરાબર. એટલે તમે જોઈ શકો છો આ રીતે તમારી ઇફેક્ટ લાગી જશે. પછી તમારે એક ક્લિપ સુધી તમારી ઇફેક્ટને રાખવાનો છે, બરાબર. પછી આગળનું તમારે સાઉન્ડ ઇફેક્ટ સાંભળીને તમારે એની અંદર ઇફેક્ટ લગાવવાની છે. તો તમારે ક્લિપ ઉપર ક્લિક કરી પછી તમારે શું કરવાનું છે, અહીંયા એનિમેશનમાં જવાનું છે. એનિમેશનમાં જઈને તમારે અહીંયા સર્ચ કરવાનું છે બ્લેક હોલ, બરાબર. તો તમારે અહીંયાથી સર્ચ કરવાનું છે બ્લેક હોલ, બરાબર. બ્લેક હોલ તમે સર્ચ કરશો, બરાબર. અહીંયા એટલે તમારે એ ઇફેક્ટ તમને જોવા મળી જશે, બરાબર. તમને અહીંયા ઇફેક્ટ આવી જાય એટલે કઈ ઇફેક્ટ છે એ પણ તમને બતાવી દઉં, બરાબર. તો તમે જોઈ શકો છો તમને અહીંયા ઘણી બધી ઇફેક્ટ શો થશે, બરાબર. એમાંથી તમે જોઈ શકો છો તમને અહીંયા પહેલી ઇફેક્ટ દેખાય એ ઇફેક્ટ તમારે લગાવવાની છે, બરાબર. તો કર્યા બાદ યસ કરી દેવાનું છે, બરાબર. અહીંયા તમારા હિસાબે કેટલા સેકન્ડ સુધી રાખવી તમે જે રાખી શકો છો, બરાબર. પછી આગળની જે ઇફેક્ટ આવે છે એમાં તમારે શું કરવાનું છે, અહીંયા તમારે બંને ક્લિપ વચ્ચેવાળી ક્લિપ ઉપર ક્લિક કરી અહીંયા તમારે એનિમેશનવાળા ઓપ્શનમાં જવાનું છે. પછી કોમ્બોવાળા ઓપ્શનમાં જવાનું છે, બરાબર. મારીને તમારે એ ઇફેક્ટ બતાવી દઉં તમારે એમાં કઈ ઇફેક્ટ આવે છે. તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. એમાં તમે જોઈ શકો છો આ ઇફેક્ટ તમને જોવા મળતી છે, બરાબર. ડાયનેમિક લખેલું છે તેના પર તમારે ક્લિક કરી આ રીતે તમને જોવા મળશે, બરાબર. આ બધી ઇફેક્ટો તમને અહીંયા જોવા મળી જશે. પણ તમારે સાઉન્ડ ઇફેક્ટ પ્રમાણે કઈ ઇફેક્ટ કઈ જગ્યાએ સેટ થશે એ તમારે જોઈને લગાવવું હોય તો તમારે સૌથી પહેલાં તો ડેમો વિડીયો ડાઉનલોડ કરી લેવાનો છે, બરાબર. ડેમો વિડીયોની અંદર તમે જોઈને એક સ્ટેપ બાય સ્ટેપ તમે ઇફેક્ટ લગાવતા શીખી શકો છો સાઉન્ડ ઇફેક્ટ પ્રમાણે. એટલે સેમ ટુ સેમ તમારે એવું વિડીયો બની જશે. અહીંયા તો હું તમને બતાવી દઉં છું પણ તમારે જોઈને બનાવવું હોય તો તમે ડેમો વિડીયોની અંદર જોઈને કરી શકો છો, બરાબર. પછી આમાં તમારે ફરીથી આપણે જે પેલી બોડીવાળી ઇફેક્ટ લગાવી એ તમારે અહીંયા લાગશે, બરાબર. તમે એવું નહીં કે હું લગાવું એ જ ઇફેક્ટ લગાવી શકો છો. તમે બીજી પણ અહીંયા ટ્રાય કરી શકો છો તો તમારો વિડીયો કંઈક અલગ રીતે બનશે, બરાબર. આ રીતે તમારે લગાવી દેવાની છે, બરાબર. પછી એને પણ તમારે આ ક્લિપ સુધી રાખવાની છે. પછી આ ક્લિપ આવે એની અંદર ક્લિક કરી એનિમેશનમાં જઈ તમારે ઇનવાળા ઓપ્શનમાં જઈને તમારે આ ઇફેક્ટ લગાવવાનો છે, બરાબર. તમે જોઈ શકો છો આ બરાબર.
પછી તમારે આ જે આગળની ટૂંકી ક્લિપ આવે એની અંદર તમારે ફ્લેશિંગ ઇફેક્ટ લગાવવાનો છે, બરાબર. એ પણ તમને આની અંદર બતાવી દઉં. તમે સોર્સવાળો ઇફેક્ટ પણ તમે આની અંદર લગાવી શકો છો, બરાબર. આ રીતે તમને અહીંયા ઇફેક્ટ એનિમેશન જોવા મળી જશે. સોરી, આ એનિમેશન છે, બરાબર. તો એ એનિમેશન તમારે અહીંયા ક્રિએટ, બરાબર, આ રીતે. પછી આગળની ક્લિપ આવે એની અંદર તમારે જે રીતે બેઝ પડતો હોય એ રીતે તમારે ઇફેક્ટ લગાવવાની આ રીતે. પછી આગળની મોટી ક્લિપ આવે એની અંદર તમારે કોમ્બોની અંદર જઈને તમે જોઈ શકો છો, તમને બતા દો એ પણ ઇફેક્ટ તમારે, બરાબર. તો નીચે સ્ક્રોલ કરવાનું છે, તમને ઘણી બધી કોમ્બોની એનિમેશન ઇફેક્ટ પણ તમને જોવા મળી જશે, બરાબર. એમાં તમે જોઈ શકો છો આ રીતે એ પણ લગાવી શકો છો. બીજી તમે જોઈ શકો છો, તમને ઘણી બધી ઇફેક્ટો આની અંદર જોવા મળી જશે, બરાબર. તો તમે જોઈ શકો છો, તમને અહીંયા આ રીતે એ પણ એનિમેશન ઇફેક્ટ તમે લગાવી શકો છો. પછી આની અંદર ક્લિક કરી એનિમેશનમાં જવાનું છે. આગળની ક્લિપમાં જઈ તમારે ઇનમાં જઈ સોર્સવાળી જે ઇફેક્ટ છે, બરાબર, એ તમારે આ રીતે લગાવી દેવાનું છે, બરાબર. પછી આમાં તમારે ઇફેક્ટ આવશે, બરાબર. તો બોડી ઇફેક્ટમાં જવાનું છે. પછી તમને કલરવાળી ઇફેક્ટ અહીંયા જોવા મળતી હશે, બરાબર. તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. પછી ક્લિક કરવાનું છે એટલે તમે જોઈ શકો તમારા વિડીયોની અંદર આ રીતે બોડી ઇફેક્ટ લાગી જશે. તમારે એડજસ્ટ કરવું હોય તો તમે એડજસ્ટ ઓપ્શનમાં જઈને તમારા વિડીયોના હિસાબથી તમે એડજસ્ટ પણ કરી શકો છો, બરાબર. તો તમારે એ રીતે એડજસ્ટ કરી દેવાનું છે, બરાબર. એટલે તમારે કમ્પ્લીટ અહીંયા ઇફેક્ટ સેટ થઈ જશે. પછી આગળની ક્લિપની અંદર તમારે ક્લિક કરી એનિમેશનમાં જઈ ફરીથી કોમ્બોવાળા ઓપ્શનમાં જઈ તમારે તમે જોઈ શકો પરફેક્ટ રીતે સેટ આ રીતે થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આટલું થઈ ગયું. પછી તમારે શું કરવાનું છે, સ્ટાર્ટિંગમાં તમારે અહીંયા વિડીયો ઇફેક્ટમાં આવવાનું છે. પછી તમારે અહીંયાથી એક ઇફેક્ટ નાખવાની છે, હાર્લો બ્લર. સ્પીડને 0, ઇન્ટેન્સિટીને ફૂલ કરી દેવાનું છે, બરાબર. પછી તમારે આ ઇફેક્ટને અહીંયા શું કરવાનું છે, તમારે અહીંયા ક્લિપ ઉપર ક્લિક કરી ઇફેક્ટના ઓપ્શનમાં જઈ નીચે લાવી જવાનું છે. અને પછી તમારે આને એથી ફૂલ કરી દેવાનું છે, બરાબર. પછી આને આટલે સુધી તમારે અહીંયા રાખવાનું છે. એટલે આ રીતે તમને ઇફેક્ટ અહીંયા જોવા મળી જશે, બરાબર. તો એ રીતે તમારે સેટ કરી દેવાનું છે. પછી શું કરવાનું છે, તમારે આની અંદર કલર ગ્રેડિંગ તમને આઈફોન જેવું કલર ગ્રેડિંગ કરતા શીખવાડું. તો એના માટે તમારે બેક આવી જવાનું છે. પછી તમારે શું કરવાનું છે, અહીંયા એડજસ્ટવાળા ઓપ્શનમાં આવી જવાનું છે. પછી તમે જોઈ શકો છો તમારે અહીંયા ઓટો એડજસ્ટ કરવું તો બી તમે કરી શકો છો. તો તમારે ઓટો એડજસ્ટ સૌથી પહેલાં તો કરી દેવાનું છે. એટલે તમારા વિડીયોની અંદર લાઇટ આવી જશે, બરાબર. પછી શાર્પનેસમાં જઈ તમારે અહીંયાથી 30 જેટલી કરી દેવાનું છે. ક્લિયરિટીને પણ તમારે 35 જેટલી કરી દેવાનું છે. અહીંયા બીજા નંબરનો તમને ઓપ્શન દેખાય, બરાબર. એને તમારે આ રીતે અહીંયાથી માઇનસમાં કરી દેવાનું છે, બરાબર. એટલે તમારા વિડીયોની અંદર તમે જોઈ શકો છો આઈફોન જેવું કલર ગ્રેડિંગ તમારે થઈ જશે. પછી તમારે ફેસમાં કલર સુધારવો તમે એચએસવાળા ઓપ્શનમાં તમારે જવાનું છે. અહીંયા તમારે બીજા નંબરનો ઓપ્શન દેખાય એમાં જઈ તમારે આ રીતે લાઇટ વધારી દેવાની છે, બરાબર. લાઇટનેસ બીજે કલરમાં જઈ પછી તમારે આ રીતે ગ્રીનમાં જઈ તમારે એની સેચ્યુરેશન ફિલ કરી દેવાનું છે. એ પીળામાં જઈ પછી સેચ્યુરેશન ફૂલ કરી દેવાનું છે, બરાબર. તમે અહીંથી તમારે જે રીતે એડજસ્ટ કરવું હોય તમે કલર ગ્રેડિંગ અહીંયાથી કરી શકો છો, બરાબર. આ રીતે બ્લુમાં જઈને તમે પણ તમને આ રીતે એની અંદર કલર ગ્રેડિંગ તમે આ રીતે કરી શકો છો, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે યસ કરી દેવાનું છે. એટલે આ એડજસ્ટમેન્ટને તમારે આખા વિડીયો સુધી લાંબુ કરી દેવાનું છે. એટલે તમારા આખા વિડીયોની અંદર કલર ગ્રેડિંગ તમારે અહીંયા થઈ જશે, બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો ફિલ્ટરને તમારે આખા વિડીયોના પ્રમાણે લાંબુ કરી જવાનું છે. પછી તમે જોઈ શકો છો એકદમ આઈફોન જેવું તમને અહીંયા કલર ગ્રેડિંગ જોવા મળી જશે, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે પછી તમે આવું કલર ગ્રેડિંગ કરીને આવું જોરદાર વિડીયો બનાવી શકો છો. તો મિત્રો તમને વિડીયો કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગે તો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પછી તમારે AI અલ્ટ્રા પર ક્લિક કરી તમારે એ વિડીયોને સેવ કરવા માટે તમારે 4K સુધી કરી શકો છો. ફ્રેમ રેટને 60 fps કરી ઓપ્ટિકલ ફ્લોને ઓન કરી દેવાનું છે. અને પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી. તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.